એક સમયે ખેડાના કઠલાલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હબીબ મલેક હવે 3 વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. જો કે નાયબ મામલતદારે સીધી રીતે કોઈ ગુનો નથી કર્યો, પરંતુ નાયબ મામલતદાર ભાઈબંધીમાં ભરાઈ ગયા છે. વાત કંઈક એમ છે કે વર્ષ 2007માં નાયબ મામલતદારના મિત્ર વિલાયત હુસૈને નીલગાયનો શિકાર કર્યો. આ સમયે અહીંથી પસાર થતા પોલીસ અધિકારી વિલાયત હુસૈનને શિકાર કરતા જોઈ ગયા હતા. વિલાયત પણ પોલીસને જોઈ જતા જે બંદૂકથી શિકાર કર્યો હતો તે બંદૂક સ્થળ પર ફેંકીને ચાલ્યો ગયો. બંદૂક જે પોલીસવાળા ફરિયાદી છે તેણે કબજે કરીને પોલીસને જમા કરાવેલી. બાદમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ બંદૂક છે જે આરોપી નંબર 1 હબીબભાઈ મલેક નાઓની લાયસન્સવાળી બંદૂક છે, જેના વડે આ નીલગાયનો શિકાર થયેલો હતો. જો કે 10 વર્ષ પછી આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે તમામ સાક્ષીઓને તપાસી ગાયના ગુનેગારને 3 વર્ષની સજા ફટકારી. આ કામે એફએસએલનો અહેવાલ આવેલો કે જે નીલગાયના શરીરમાંથી પોસ્ટમોર્ટમ દરમિયાન છરા મળી આવ્યા તે જ છરા આ બંદૂકમાંથી નીકળેલા હોવાનો એફએસએલનો અહેવાલ હતો. તેના આધારે સમગ્ર સાક્ષીઓના નિવેદનો અને એફએસએલનો અહેવાલ જોતા આ બંને આરોપીઓને 3 વર્ષની સજાનો હુકમ નામદાર કોર્ટે કરેલો છે. કેસમાં પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ. તપાસ કરતા પોલીસે જે તે સમયે બંદૂકનું લાયસન્સ પણ જપ્ત કર્યું હતું, પરંતુ જ્યારે સ્થળ પરનો મુદ્દામાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં લાયસન્સ ગુમ થઈ ગયું હતું. કોર્ટે પોતાના જજમેન્ટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જે પોલીસવાળાએ આ પરવાનો સગે વગે કર્યો હોય અને તેનો પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેઓની વિરુદ્ધ એસપી સાહેબે કડકમાં કડક પગલાં ભરવા. કોર્ટે આરોપીને ફટકારેલી સજા માસૂમ પશુઓને ફક્ત શોખ માટે શિકાર બનાવતા લોકો માટે લાલબત્તી સમાન છે. જનક જાગીરદાર, ETV ન્યૂઝ, ખેડા.